આવો કંઈક ભાઈ ગામનો નજારો છે અને આપણે દેરિયા આવી ગયા છે। ચાલો ભાઈ દેરિયા પહોંચી ગયા છે આપણે। આવી કંઈક સુવિધા છે। ના અમારા સલીમભાઈ આ છે અમારે ઓફિસ। હાલો યુટ્યુબ ફેમિલી, આપણે ગુલાબી જો કે વાદળ છે અત્યારમાં। રામ રામ, જય માતાજી, કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ચાલો ભાઈ, સવારના કેટલા વાગી ગયા છે ને આજ તમને કહી દઉં કે આજ ઘડિયાળ નથી પણ આપણે જોઈ લઈ કેટલા વાગ્યા છે। 6:44 થઈ ગઈ છે। જો કે ચા થઈ ગયો છે વહેલો, 6 વાગ્યામાં ચા બનાવી નાખ્યો છે અને આ બાજુ કંઈક તૈયારી છે। શું મૂકી દીધું છે ને, જો કે શાક બનાવવા માટે શક્કરિયા છે ભાઈ। શક્કરિયાનો આજે શેરો બનાવવાનો છે, શાક નહીં। કા શું કહે? શક્કરિયાનો શેરો ના બનાવવાનો, ખીર બનાવી છે। ખીર બનાવી છે, શાક શેરો મૂકી દઉં। શક્કરિયાનું શું બનાવવાનું? ખીર બનાવી છે। બરાબર। ખાધી છે કોઈ? ના। હાલો ભાઈ બધા ચા પીવા સવારને ટાટા ફોનની। મોડું થઈ અને ગયું શું આજ જો કે થોડું મોડું થઈ ગયું છે, તોય પણ 6 વાગ્યામાં તો ઉઠી જ ગયા હતા અને મારો ટાઈમ ભાઈ 5 વાગ્યાનો। બાકી અમારે આ થોડીક અમારે આને ઉઠવાનું જો કે થોડું મોડું થઈ જાય છે। આખો દી કામ કરી થાકીને મોડું કાંઈ નહીં, 5:30 થાય એટલે ઉઠી જ જઈ છે। હા બરોબર। આજ તો મોડું થઈ ગયું, 2 ઢોરા દોવા જવાનું, સાઈડ ફેરવાની છે। સાઈડ ફેરવા મૂકી દઈ, સાઈડ ફેરવા મૂકી દઈ, ગા ધોઈ સાઈડ થઈ જાય। ટાઈમ થઈ ગયો, જો હදිયારું થવા માંડ્યું છે। હાલો ભાઈ, સાઈઝ કમ્પ્લીટ ચાલુ થઈ જાય ફરવામાં। ગા દોરાવી તો આપણે હવે જો હදිયારું થવાનું કમ્પ્લીટ એકદમ મસ્ત હવામાન લાગે, ગુલાબી વાદળ આવી રીતનું ભાઈ હવામાન છે। અને અમારે જોવો તમે વાડીનો કાંઈક અસલ નજારો, એકદમ નજારો આવી રીતે મસ્તનો આપણો કોર છે આંબાનો। અને હજી કેરીઓની જો કે બહુ શરૂઆત નથી થઈ, અમુક ખાવ ઝીણી ઝીણી દેખાય છે, બાકી વધારે તો કાંઈ એ નથી। અને તમે જુઓ વણ તો ફાલ જો કે મને એવું લાગે છે 4 કરતાં વધારે છે। આપણે ગઈ સાલ તો આ સાલ આપણે વાડી પછી રાખી હતી, હજી 2 મહિનાની વાર છે ત્યાં આપણે રાખી હતી વાડી। બાકી આવી રીતના તમે આંબામાં જુઓ ફાલ ભાઈ કાંઈ ન ઘટે હો, છે ને ભાઈ, એકદમ ફાલો ચકાચક। આવજો ક્યારેક ભરીનભાઈની વાડીએ, સામે પડી છે ગાડીઓની જો લાઈન લાગી જાય છે ટોરસ। ચાલો ભાઈ, હવે આ બાજુ ગા દોવાની છે જોકે, એટલે પહેલાં કીધું આ કામ કરી વારી। ચાલો ભાઈ, એક છકડ આપણે કામ પૂરું કરી વાળ્યું છે અને હવે બીજી બાજુ જવાનું છે। આ બોરડી બાજુ જો કે અહીંયા હજી પાછા 2-3 ડબ્બા બાંધ્યા છે, અહીંયા થોડુંક હજી કામ બાકી છે। હવે જો કે હવે આપણે કમ્પ્લીટ થોડું ઘણું હદિયારું થવા મળી ગયું છે, હાઈ ક્લાસ એકદમ હવામાન મસ્ત મજાનું તારું। હવે થોડો ઘણો પવન પણ છે આજે, પવન જેવું લાગે છે। પવન જો કે કાલે વધારે હતો અને આજ પણ છે સવારમાં ભાઈ। અને અમારા ગોપીની માં ઓલી બાજુ ગોપી છે, દેખાય છે નહીં જો બરાબર, થોડુંક આપ ઝૂમ કરી લે એટલે ચાલો ભાઈ, આને બદલાઈ લીધું છે આપણે। અને આ બાજુ પાડી હજી આપણે વાર છે દોવાની થોડી ઘણી, જોકે પાડીને ખબર પડી કે આવી ગયા અત્યારમાં કંત્રાટી કારીગર। અને અત્યારમાં તો ખાવાનું હોય અમારા નવગુણભાઈ જીરું ઉપાડવા માટે આવતરિયા ગામમાંથી પરોડિયામાં સવારમાં 6:30 વાગ્યા જો કે આવતરિયા અમારા પાડોશી।
ને મારે આ બાજુ રામજી ભગત ઉઠી ગયા છે. કા મોઢું ધોયું ઉઠીને મોઢું ધોયું કે નહીં? હે થોડું વધારે બોલ. ચા પીવાનો ને તો હજી અમારે રામજીભાઈ જો ચા પીવાનું બાકી છે અને અત્યારે ઉઠ્યો જ છે હજી. રામ રામ જય માતાજી બધાને. જય બજરંગબલી. ચાલો ભાઈ ગાદો આવતા રહ્યા છે. નોંધણું તો કે વારે છે ને કાયમ તો મારે જ વારવાનું હોય નોંધણામાં. દોવામાં બે છે દોવાની છે અને આ બાજુ ટેવ આવી જો. હાલો ભાઈ હવે તો કે ગા દોવા જવાની છે અને રામજીને વરગાડી દીધો કામે. કા અહીં જો કે ચા તો પીધો નથી, ચા પીવાનું બાકી છે અને આપણો કામનો શોખીન વધારે છે ને લાઈ મારી પાસે. હાલો રામજીભાઈ ભાઈ ગયા બકડી ઉપાડીને. અત્યારે ઉઠીને તો એટલો આમ શોખ થાય ને કામ કરવાનો, રામજીને મારે વાત ન થાય. આપણે ના પાડીને તો કે મારે ઓલું કામ કરવું ને આમ. અને ભાઈ આ છે અમારો રૂમ. જો કે અંદર ટાટરને બધું પાછું ભેગું છે અને હોવાનું થાય અમારે આ ઘરમાં. આ ભાઈ અમારો રૂમ એટલે આવું કાંઈક છે. ચાલો ભાઈ આ સફારી જ કાંઈક જોઈ લે કેટલી વસ્તુ અંદર ફિટ કરીને મૂકી દીધી છે. ટમેટા છે, લીંબુ છે. આ જો કાલે જ આપણે વાંકાને લાવ્યા હતા માર્કેટમાંથી. અને આ બાજુ ચણા છે, મરચાં, લીંબુ, ટમેટા અને આ બાજુ કંઈ થોડી ઘણી વસ્તુ છે. માખણ, દૂધ. ચાલો ભાઈ કમ્પ્લીટ માખણ થઈ ગયું છે 1 નંબર. અને આ બધું સકરિયા બફાઈ ગયા છે. જો કે થોડો ઘણો બાકી હોય ભલે, બાકી કમ્પ્લીટ બફાઈ ગયા છે. ચાલો ભાઈ આવું કાંઈક છે અમારા ગામડાનું સવારનું જો કે કામકાજ. અમારા દેશી ગામડાનું આવું બધું કામકાજ હોય. સવારમાં ગાય બાય દોવા જવાની હોય, ભેંસું દોવાની, ચા પાણી પી અને થોડું આવું નાનું મોટું કામ હોય છે સવારનું. એટલે કીધું પહેલાં વહેલો વિડીયો શૂટ કરી દીધું. અને ટાટા પરનું જો કે મજા આવે, વિડીયો ઉતારવાની મજા આવે અને આપણે બોલવાની પણ અલગ કંઈક અવાજ આવે સવારનો. બાકી તમને વિડીયો કેવો લાગ્યો છે લાઇક શેર કરતા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો આગળ શેર પણ કરજો. ચાલો ભાઈ ગા જો કે દોવા આવ્યા હતા પણ ઊભી નથી રહી એટલે પહેલાં પાણી મૂક્યું, પાણી પીધું નહીં અને પછી આપણે જો કે લીલું ખડ તારું નાખી દીધું છે અને ખડ ખાઈ જાય પછી દોવા આવી જશે. અને આ બાજુ જે ટોરસ ગાડીઓ છે ને આપણે છે અમારા વાડીની માલિકની એટલે કે મગનભાઈની. આ બાજુ છે આ ગાડી છે આપણે ઈસુજી ગાડી. અને ભાઈ નામે એવું ગાય થાય નામે ન આવડે. અને આ છે આપણે ઈટાજી. આમાં તો જો કે લગભગને ખબર જ હોય નામની તો ઈટાજી ભાઈ ઈટાજી છે. અને આવી રીતે ભાઈ વાહન પીડા છે વાડીએ. અને આ બાજુ અત્યારમાં જો રામજી દેખાડો કરાવે છે. ક્યાં બાંધવાની છે ક્યાં તારે? આનકર ગડકી જાય એટલે અહીંયા હોય એની માસીને તારી માસીને બદલાય ખેંચ. શું નામ શું છે આ પાડીનું નામ શું એમ કહું? નામ ગોઈતી. પછી પહેરાવે ટોપી. હાલ ફટાફટ બાંધ જાય. કેવું બાંધે છે એ માટી હોય એ આટી મારે જો ઊંધી. રામજી આ રીતે બધા જો પાડી તમને બાંધતા ન આવડે. રેડી ઓકે. અને આ બાજુ ભગેડી ભેંસ જો કે દોવે છે. ચંપા આવું બધું જો કે કામકાજ હોય છે. કાં ભગત તારે હવે ચા પીવાનું છે કે નહીં? હા ગાને નીણી નાખી ને પાણી પાયું. હાલો ભાઈ આપણે જો આપણે આવતા ગયા હતા અત્યારમાં થોડું બોલવામાં થોડી મિસ્ટેક રહે છે. પાનું લેવા આવી ગયા હતા અને આ છે અમારા પાણાનો ઢગલો આ બાજુ. થોડુંક જો કે ચોમાસામાં આ ચોમાસામાં છેલ્લું માવઠું છે ને તો આમ આવી ગયું તો માવઠામાં એટલે થોડુંક કલરમાં બહુ લાઇટિંગ નહીં હોય. કાળું પાનું થોડું થઈ ગયું ડમરીવાળું. બાકી આ લઈ લીધું છે હાટું. અને સારો ઢગલો તો આપણે અહીંયા મૂક્યો છે બોરડી ભાઈ. તમે જોયું હોય છે થોડો ઘણો વિડીયોમાં. અહીંયા 25-30 ગાડીનો ઢગલો અહીંયા બોરડી ભાઈ પીડ્યો છે. અહીંથી બરાબર દેખાય છે નહીં. જો સામે દેખાય લારીથી પાછળ છે.
પાણું તો આપણે ઘણું બધું હતું અને જગદીશભાઈની આપણે 2 દિવસ પહેલાં લારીનો ફેરો ભરી ગયા હતા આ સાઈડ, એટલે 2 દિવસ પહેલાં જો કે ભરી ગયા હતા એક ફેરો, નકે ઢગલો ઘણો બધો હતો. અને અત્યારે લીલું વધારે નાખી, પાનું બરાબર સારું છે નહીં, એના હિસાબે લીલું અત્યારે વધારે ખવડાવી, 60 છે. અને પાનું જો કે બરાબર સારું છે નહીં, એટલે સાવ ઓછું નાખવાનું થાય છે. ચાલો ભાઈ, રામજીભાઈ અમારે ચા પીવે છે, એટલે કે ચા ને દૂધ પગેડી ભેંસનું. કા પીને ખાલી ફટાફટ ઉતાવળ રાખ. તારે એલી સાસ ઉતારવાનું. બરાબર. બીજું કાંઈ શું ગાવાનું કામ છે હવે? બીજું ગા દોવા જવાનું. પછી દૂધ ભરવા જવાનું થશે ને? તો ભરવા જવાનું છે. એ હા પસલ હો. અને આ શું મસ્તું થઈ ગયું તારમાં. મીઠી વાર ખાયો ઘા કોક દાંત કાઢશે, ભૂંડા વિડીયો જોઈશે ને તો તારા. હેલો મિત્રો, તગડી વેઈ શાક દૂધ પીવા. ગલા 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 ગલા. એટલે હા, તગડી ખાઈ આવી. નાખતી તું શાંત દૂધ. હલવ્યા. અમારા પઢાયેલી ભાઈ તગડી. વાવ. ચાલો ભાઈ, હવે આપણે ફાઇનલી ગાયને દોઈ લીધી છે અને હવે આપણે જવાનું છે દૂધ ભરવા. હવે જો કે દૂધ ભરવા જવાનું છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે દૂધ ભરવા જવાનો કમ્પ્લીટ, એટલે કે 8 વાગવા આવી ગયા છે. અને 8 વાગે કે થોડી ઘણી 5-10 મિનિટની વાર હશે. બાકી બીજી એક વાત એ છે કે ઘણા બધા મેસેજ આવે છે ગ્રુપની અંદર કે છોકરા પકડવાવાળા આવ્યા છે, અને કાંઈક આ બાજુ છે ને ઓલી બાજુ. અમારે એક બાજુના ઘણા મેસેજ આવ્યા હતા અને મેં સવારમાં જોયું આજ, એટલે ઘણા બધા ગ્રુપમાં હતા રેકોર્ડિંગ ને કાંઈક વિડીયો ને એવું બધું હતું. એટલે એનાથી સાવચેત રહેવું આપણે. છોકરા પકડવાવાળા જો કે આવ્યા છે અને ચોપણી, ખેતરડી અને ભેટ અને માણેકવાડા એ બાજુના કંઈક ગામના નામ હતા. એ બાજુ આપણે લોકો આવે છે દુકાને કંઈક વસ્તુ લેવા, અને કચરો વીણવાવાળા પણ ઘણા હોય છે. એનું પણ આપણે નામ બહાર આવ્યું હતું કે જ્યાં ત્યાં કાગળિયા વીણતા હોય ને એ બધી નાની મોટી ટોળકી હોય છે ઘણી બધી લોકોની, 5-6 જણા હોય. બૈરાત જો કે જાજી ભાગ તો લેડીઝ વધારે હોય છે. એટલે આડોળો કચરો વીણતા હોય એમાંથી તમારે એ પહેલાં તો બધી કચરો વીણવા આવે એટલે બધી આડોળું ધ્યાન કરે, પછી ગમે ત્યાં નજરમાં આવે એટલે બધા સીધું જ બધું કાવતરું કરે, એટલે એનાથી સાવચેત રહેવું. એટલે આવું કાંઈક છે. ચાલો ભાઈ, ત્યાં આપણે કમ્પ્લીટ ટીંગાડી વાર્યું છે અને હવે જવાનું છે દૂધ ભરવા. કા નવગણભાઈ શું જીરું પડવા આવતા રહ્યા વહેલા પરોડીએ. ચાલો ભાઈ, થઈ ગયા હતા અને આપણે જો કે કમ્પ્લીટ સૂર્યદેવ ઉગી ગયા છે અને વાગી ગયા છે કેટલા કે 7:49 મિનિટ, એટલે 8-10 મિનિટની વાર છે. તો ચાલો દૂધ ભરીને ફટાફટ આપણે થોડો ઘણો વિડીયો શૂટ કરશું ત્યાં પણ. ચાલો આગળ સુધી જોતા રહીએ. ચાલો ભાઈ, આવતા રહીએ છીએ આપણે ગામની અંદર. આ છે મારું ગામ, એટલે કે નવું ગામ મારું પોતાનું. આવો કંઈક ભાઈ ગામનો નજારો છે. અને આપણે ડેરી આવી ગયા છે જેતપડા દૂધ. આ છે અમારે ગામની સરકારી ડેરી. તો ચાલો ફટાફટ દૂધ ભરી થઈશું રવાના. ચાલો ભાઈ, ડેરીઓ પહોંચી ગયા છે આપણે. આવી કંઈક સુવિધા છે. હા, અમારા સલીમભાઈ. આ છે અમારે ઓફિસ. કા ગુલામભાઈ મજામાં ને? શું પહોંચ આવી ગઈ હિસાબમાં? શું બાકી હાલે? શાંતિ? કાંઈ વાંધો નહીં. હા સલીમભાઈ. કા સલીમભાઈ હવે આકલા ને કેવી આની સુવિધા કેવી તમારે? હવે આપણે તો ગામમાંથી દૂધ ભરી અને કમ્પ્લીટ આવતા રહ્યા. બાકી અમારા ગુલામભાઈ જો કે મંત્રી છે
જેમ ચૂંટણી આપણે સુરેશ કાકા જેમ મંત્રીમાં કામ કરે છે ને એમ આપણે ગુલામભાઈ છે અહીંયા, અને એમનું કામકાજ સારું છે. બાકી દૂધ ભરી અને આપણે વીએ છે વાડીએ. અને ભાઈ અત્યારે જો આપણે જેતપડા દૂધ ભરવા જઈએ છીએ, અને હું અત્યારે જો કે બહાર ગામ રહું છું, એટલે નવું ગામ જેતપડા અમારે. અને નથી કહેતા કે માણસો આપણે કેવા હોય ને, આપણે જો સારા હોય ને ભાઈ તો સામેવાળા સારા જ હોય, બાકી આપણે ભૂંડા ને તો સામેવાળા પણ ભૂંડા જ હોય. આ એક મારા મનમાં ખાસ નક્કી કરી લેવું. એટલે હકીકત આવી જ રીતના હોય છે. ઘણા કહેતા ને કે આ લોકો આવા હોય ને, બહાર ગામમાં ઘણા આવા હોય ને આવા લોકો હોય, પણ આપણે જેવા હોય ને એવા સામેવાળા વ્યક્તિ હોય. આ એક મનમાં તમારે નક્કી રાખવું. બાકી ચાલો, આજનો વિડીયો આપણે આવો જ કાંઈક રહ્યો છે. અને આના પછીનું અત્યારે 9 નથી વાગ્યા, પણ 9 વાગ્યા પછીનો આપણે બ્લોગ આપણે પછી ઉતારશું મસ્ત મજાનો આવતીકાલે. એટલે આ વિડીયો આપણે આવતીકાલે આવશે, અને એ પણ 12:30 વાગે. ચેનલમાં આપણે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી વિડીયો આપણે દરરોજના બપોરના 12:30 આવશે, જોવાનું ના ભૂલતા. અને ચાલો, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ભાઈ, આપણે આજનું દૂધ છે જોકે, અને 20 તારીખ 2 મહિનો. બાકી આવી રીતનું છે 4 લીટર, અને ફેંટ આવે છે 6 અને 4, 52 રૂપિયા ભાવ, 208 રૂપિયા રકમ છે. ચાલો ભાઈ, સવારનું જો કે શિરામણ છે, અને પછી આપણે વિડીયો પૂરો કરશું. આ છે આપણે શક્કરિયાની ખીર. હે રેડી. રામજી ખાય છે દહીં, અને આ બાજુ છે ખજૂર. ખજૂર ક્યાંથી લાવ્યા હતા? વાંકાનેરથી. રેડી. સિટી ગામ. અને આ બાજુ અમારે ખાવાનું ચાલુ છે. સિટી ગામ. હા, સિટી ગામ. હાલો, શહેર નહીં. તો હાલો બધા ભાઈ, શિરાવા. અમારે સવારનું શિરામણ ભાઈ છે મસ્ત મજાનું. શક્કરિયાની ખીર અને ખજૂર, છાશ, આવી રીતનું છે સવારનું. ચા ગયો એટલે નાસ્તો આમ તો, અને શિરામણ બે એક જ કહેવાય. અમારે આવું બધું સવારનું શિરામણ કહેવાય, અને શહેરમાં શું કે નાસ્તો કે ભાઈ. તો ચાલો, વિડીયો અહીંયા પૂરો કરશું. આજનો વિડીયો કેવો લાગ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. રામ રામ ને જય માતાજી.